મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર, મેયર અને ધારાસભ્યોને મુખ્યમંત્રીએ ટકોર કરી મેયર થઈ જાય એટલે વોર્ડમાં જ કામ કરાવે તેવું ના ચાલે, ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા મહાનગરપાલિકા પર કબજો જમાવે. ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે, તમે તમારા વોર્ડમાં લઈ જાવ એવું નહીં ચાલે, એવું બધું ના હોય. હવે આપણે બધા એટલા સમજી ના શકીએ તો શું કરે. મેયર થઈ ગયા એટલે ભાઈ એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે. અને ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે. સજેશન આપી શકાય, બધાના સજેશન હોય, બધાને એકબીજાના સહકારથી ચાલે, સજેશનોથી ચાલે. એમાં બેસ્ટ હોય આપણે બધાએ ભેગા થઈને કરવાનું. તો સ્વચ્છતા મુદ્દે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે. શું કરી છે ટકોર તે સાંભળીએ. એટલે કોર્પોરેટરે તો મહાનગરપાલિકાના નહીં, નગરપાલિકાના કાઉન્સિલર તરીકે તોય સ્વચ્છતામાં તકલીફ પડે એટલા પૈસા ના હોય એવું હવે હું નથી માનતો. અને સાહેબનો પણ આગ્રહ દુરાગ્રહ તો દુરાગ્રહ છે કે ભાઈ આ સ્વચ્છતા તો હવે ક્યાંય કરતા ક્યાંય ચલાવવા જેવી નથી. એટલે સ્વચ્છતા તમારે કોઈ બી હિસાબે કરવી જ રહી. એના માટે કહેતા હશો તો કે ભાઈ તમને પેલું કહીએ ને, પેલું નહીં કે ભાઈ 1 રૂપિયો મગનો કાઢ્યો હોય તો પછી એની દાળ નહીં લેવાની, એવું કહેતા હોય તો એવું એ કરી આપીએ તમને.